કે આજે આપણે ટેન્સની અંદર આજે બીજો ટેન્સ છે જેનું નામ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જેને આપણે ગુજરાતીમાં સાદો ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. પહેલાનો ટેન્સ જે આપણે ભણી ગયા છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કે જેને આપણે સાદો વર્તમાનકાળ કહેતા હતા. આ બીજાનો ટેન્સ છે જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ કહીએ છીએ. તો જે પ્રમાણે આપણે પહેલા ટેન્સની અંદર જોયું હતું કે એ ટેન્સ ક્યારે યુઝ કરવામાં આવે છે, ક્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે, એના જોડે આવા કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો જોયા હતા. એ જ રીતે આજે આપણે આ ટેન્સની અંદર પણ એનો યુઝ મતલબ કે એના ઉપયોગો ક્યારે આ ટેન્સ ઉપયોગમાં લેવાય છે, પછી એના કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો અને એના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ બસ એની આપણે આજે સવિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. તો નોર્મલી પાસ્ટ એટલે ભૂતકાળ આવ્યો એટલે કે ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયાઓ માટે એવું કહી શકાય કે ભૂતકાળમાં પૂર્ણ થયેલ ક્રિયા માટે બરાબર કે એવી એક્શન ધેટ એક્શન વિચ ઓલરેડી કમ્પ્લીટેડ ઇન પાસ્ટ. આપણે ઇંગ્લિશમાં એવું કહીએ ધ એક્શન વિચ ઇઝ ઓલરેડી કમ્પ્લીટેડ ઇન પાસ્ટ ધેટ ઇઝ કોલ્ડ કે એ વસ્તુ માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો નજીકના ભૂતકાળમાં પૂર્ણ થઈ હોય, નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય કે થયેલ હોય તેના માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બે જ સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલું કે ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા મળે. હવે ભૂતકાળ તો ગમે તે ભૂતકાળ હોય કે 100 વર્ષ જૂનો હોય ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ભૂતકાળ, બરાબર 1 મહિના જૂનો હોય તો ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ભૂતકાળ. અને નજીકના ભૂતકાળમાં કોઈ મતલબ કે હમણાં હું બોલી રહ્યો છું પણ એની 2 મિનિટ પહેલાં એની 5 મિનિટ પહેલાં કોઈ ઘટના બની હોય, બસ ક્રિયા એટલે શું, ક્રિયા બનાવ કે ઘટના બની હોય તે વસ્તુને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઇનકેસ મતલબ કે ક્યારે આ કાર્ડનો ઉપયોગ કરી શકીએ. તો ઇન શોર્ટ આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો પણ લખીએ કે ધ એક્શન વિચ વોઝ ઓલરેડી ડન ઇન ધ પાસ્ટ ઓર ધ એક્શન વોઝ ડન ઇન ધ નિયરેસ્ટ પાસ્ટ ધેટ ઇઝ કોલ્ડ આઈધર ક્રિયા બનાવ કે ઘટનાને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શું થયું આપણે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ ક્યારે કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત આ વસ્તુને પોઈન્ટ વાઇઝ લખવાની છે. બે જ વસ્તુ છે કે ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય અથવા નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા બનાવ કે ઘટના પૂર્ણ થયેલ હોય તેને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે વાત કરી કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. હવે આગળ વધીએ આપણે કીવર્ડ્સ. ઓકે, કીવર્ડ્સની વાત કરીએ તો ઓકે તો હવે ઉપયોગનો કોન્સેપ્ટ ક્લિયર થયા પછી આપણે કીવર્ડ્સની વાત કરીશું જેની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવા કીવર્ડ્સ વપરાતા હોય છે કે જેને ધ્યાનમાં રાખીને આપણને ખબર પડે કે આપેલ વાક્ય એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો નોર્મલી આપણને એની અંદર ટુડે જોવા પણ મળશે. ટુડે મેં કહ્યું ને કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારે ટુડે, વાઇલ, વેન, યસ્ટરડે, સ્પેલિંગ ખાસ ચેક કરજો, યસ્ટરડે, ઓકે, સોન, વન્સ,
વન્સ આપણે ક્યાં વન્સ અપોન ટાઈમ એક વખત આવું એમ લાઈક દેટ વન્સ સૂન ઓકે લાસ્ટ નાઇટ લાસ્ટ વીક લાસ્ટ યર એક્સેટ્રા આ દરેક શબ્દ સિમ્પલ પાસ્ટ આમ નોર્મલી પાસ્ટ ટેન્સમાં બી વપરાતો હોય છે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણને કી વર્ડ તરીકે યુઝ થાય છે જેમાં સૌથી પહેલાં કે ટુડે while when yesterday soon once last night last week last year etc તો જ્યારે કોઈ વાક્યની અંદર આવા શબ્દો ઉપયોગમાં લેવાયેલા હોય તો આપણે થોડુંક ધ્યાનમાં રાખવું કે આ પાસ્ટ ટેન્સનું તો વાક્ય છે હા પછી આપણે એને આઈડેન્ટિફાઈ કરીશું કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે પણ સૌથી પહેલાં આ ઇન્ડિકેશન આપશે કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે આ અપવાદરૂપ છે કેમ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે નજીકના ભવિષ્યમાં મતલબ કે આજે કોઈ ક્રિયા અમને 1 મિનિટ પહેલાં કે 2 મિનિટ પહેલાં કમ્પ્લીટ થઈ હોય તો ટુડે જવાનું ને યસ્ટરડે તો આવવાનું નથી એટલા માટે એનો કી વર્ડ તરીકે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે હવે આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની જે આપણા સેક્શન ડીની અંદર આપણે જે વાત કરી રહ્યા છે આપણે શું વાત કરીએ કે સેક્શન ડી જે ડુ એસ ડાયરેક્ટનો જે કોન્સેપ્ટ છે ડુ એસ ડાયરેક્ટરનો જે કોન્સેપ્ટ જે છે 4 માર્ક્સનો એની અંદર તમને ટેન્સનો કોન્સેપ્ટ કેવી રીતે પૂછાય આજે આપણે કરી જશે કે આપણે આજે બીજો ટેન્સ શીખી રહ્યા છે એટલા માટે કારણ કે પહેલો ટેન્સ શીખી રહ્યા હતા એમાં આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોયું કે અફર્મેટિવમાંથી નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એક્ઝામમાં એવું નહીં પૂછાય એક્ઝામમાં કેવું પૂછાશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પૂછાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પૂછાય એટલા માટે સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની વાત કરી લઈએ દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં ઉપયોગો અને કીવર્ડ્સ વિશે લખી લેશે અચ્છા હવે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં 3 ટાઈપના સેન્ટેન્સ છે કે અફર્મેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ તો સૌથી પહેલાં અફર્મેટિવની વાત કરીએ અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય વાક્યની વાત કરીએ તો હકાર વાક્યની અંદર જોઈ લેવાનું છે આપણે કે સૌથી પહેલાં હું એક વાક્ય લખી રહ્યો છું કે હી રાઇટ્સ એ લેટર ડેલી હી રાઇટ્સ એ લેટર ડેલી આ વાક્ય લખ્યું છે એ તમને આઈડિયા આવી ગયા છે નોર્મલી અત્યાર સુધી આપણે ભણી ગયા કે સર આ હી છે અને પાછળ રાઇટ મતલબ કે ક્રિયાપદ પાછળ એસ આવ્યો છે મતલબ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે બરાબર હવે આ જ વાક્યને મારે સિમ્પલ પાસ્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવવું છે શું કરવું છે મારે કેમ કે એક્ઝામની અંદર મેં તમને કહ્યું ને કે આવું જ પૂછાશે કે એક કાળમાંથી બીજા કાળ મતલબ કે ચેન્જ ધ ટેન્સ મતલબ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં તો આપેલ વાક્ય મેં તમને કહ્યું કે પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપેલ વાક્ય કયા કાળનું છે આપણે ઓલરેડી ઇઝીલી કે સબ્જેક્ટ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે ક્રિયાપદના અંતે એસ કે યસ આવી ગયું મતલબ કે એસ આવ્યો છે બરાબર ને ક્રિયાપદના અનુસંધાનમાં એટલા મને ખબર કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે હવે આ જ વાક્યને મારે શેમાં ફેરવવું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હવે ઓલરેડી મેં એક વસ્તુ કહી હતી કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ્યારે વાક્ય હોય ને તો ક્રિયાપદ શેમાં આવે V2 ફોર્મમાં આવે આપણે ઓલરેડી બધાને ખબર છે કે V1 V2 V3 અને V4 બરાબર છે પેસિવ વોઇસમાં તો આપણે ઓલરેડી કોન્સેપ્ટ લે છે કે પેસિવ વોઇસમાં હંમેશા V3 ફોર્મ જ આવે છે બરાબર કે પેસિવ વોઇસમાં હંમેશા V3 ફોર્મ આવે તો સૌથી પહેલાં V1 ફોર્મ કયું કે જે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં વાપરીએ છીએ રાઇટ V2 ફોર્મ શું આનું રોટ પછી V3 ફોર્મ શું થયું રિટર્ન ડબલ ટી આવશે અને V4 શું રાઇટિંગ કન્ટિન્યુઅસ ફોર્મ રાઇટિંગ સિંગલ ટી આવશે તો આ ફોર્મ ક્યાં આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ ફોર્મ આવે છે યાદ રાખજો પ્રેઝન્ટ ટેન્સમાં V1 પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V2 ફોર્મ આવે છે અને પેસિવ વોઇસમાં અને પરફેક્ટ ટેન્સમાં V3 ફોર્મ આવે છે હવે આપણે હવે છે ને આ આપેલ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી રીતે કન્વર્ટ કરીએ કેવી રીતે ફેરવીએ કે એ શેમાં આવશે
સેક્શન ડીમાં ડુએસ ડાયરેક્ટરીમાં ટેન્સના 2 માર્ક્સનો જે કોન્સેપ્ટ છે એમાં આ વસ્તુ પૂછાય છે આવી રીતે કે એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં, એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ફેરવતા શીખી જવું પડશે. ઠીક છે, આ કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ચલો, સબ્જેક્ટ તો હીનો હી મૂકી દઈશું આપણે. હી, રાઇટનું શું થશે? રોટ. જોયું કેટલો ચેન્જીસ થાય છે. રાઇટનું શું V1 ફોર્મનું શું થયું? V2 ફોર્મ થયું. સબ્જેક્ટ તો એઝ ઇટ ઇઝ હતો એનું એ જ રહ્યો. એ લેટર, હી રોટ એ લેટર. ડેલી આવે ના આવે તો શું લખ્યું ત્યાં? યસ્ટરડે. શું થયું? આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું અફર્મેટિવ વાક્ય થયું. શું ક્લુ આવ્યું? કેમ કે V2 ફોર્મ મતલબ કે ભૂતકાળનું રૂપ છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ડેલીની જગ્યાએ આપણે શું વાપર્યું? યસ્ટરડે. યસ્ટરડેની જગ્યાએ તમે લાસ્ટ નાઇટ, ઇન ધ મોર્નિંગ એવું વાપરી શકો છો, એવું લખી શકો છો, કેમ કે તમારે ડિપેન્ડ્સ. પણ મેજર ચેન્જીસ ક્યાં આગળ આવ્યો? કે ક્રિયાપદનું મૂળ ફોર્મમાંથી શું થયું? ભૂતકાળના રૂપમાં આવ્યો. એટલે આ વાક્ય કયું થયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને જે એક્ઝામમાં આવશે એને તમારે આવી રીતે ફેરવવું હશે. જો આ વાક્ય આપેલું હશે આ ટાઈપનું તો એને તમારે પ્રેઝન્ટમાં ફેરવવું પડશે, અને પ્રેઝન્ટમાં આપેલું હશે તો પાસ્ટમાં ફેરવવું પડશે. જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન એક્ઝામ પેપરમાં આપી હશે તે પ્રમાણે. મતલબ કે આવી રીતે પૂછાશે એક્ઝામની અંદર, આવી રીતે પૂછાશે. અચ્છા, અને સિન્ટેક્સ ફેરવ્યો હોય તો? સિન્ટેક્સ ફેરવ્યો તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ શું છે આ? વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ક્રિયાપદ એટલે કેવું? ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ જેને આપણે શોર્ટ ફોર્મમાં V2 એવું ફોર્મ પણ વાપરી શકીએ છીએ. પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. અચ્છા, અહીંયા આગળ પ્રેઝન્ટ ટેન્સની જેમ એવું નથી કે હી સીટ હોય તો રાઇટ્સ આવે, અને આઈ હોય તો રાઇટ આવે, ને વી યુ દે હોય તો રાઇટ આવે. બરાબર, અહીંયા આગળ તો ગમે તે સબ્જેક્ટ હોય, ચાહે આઈ હોય તો બી રોટ થાય, યુ હોય તો બી રોટ થાય, સી હોય તો પણ રોટ જ વપરાય. કેવું નહીં કે આમાં કંઈક એનું ફોર્મ બદલાઈ જાય સબ્જેક્ટમાં. ના, ભૂતકાળનું સ્વરૂપ તો એ પ્રમાણે છે, ચાહે કોઈ પણ સબ્જેક્ટ હોય. ધ્યાન રાખજો એકવાર ફરીથી કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર સબ્જેક્ટ ચાહે ગમે તે હોય, સબ્જેક્ટના સ્થાન પર, કર્તાના સ્થાન પર કોઈ પણ વસ્તુ હોઈ શકે, કે ચાહે હી સીટ હોઈ શકે, વી યુ દે હોઈ શકે, કાં તો કોઈ નેમિંગ નેમ, મતલબ કે એકવચનમાં હોય કે બહુવચનમાં હોય, તેમ છતાં પણ ભૂતકાળનું સ્વરૂપ તો એઝ ઇટ ઇઝ જે હોય, જે આવતું હોય એ જ આવે છે. આવા સુધારા થતા નહીં જે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયા છે તે પ્રમાણે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો દરેક વિદ્યાર્થીઓ અફર્મેટિવ સેન્ટેન્સનો આ રીતે શીખજો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકારમાંથી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના હકારમાં આપણે વાક્ય ફેરવ્યું, અને કેટલી સિમ્પલ ફેરવ્યું, અને એના પ્રમાણે આપણે શું કર્યું? સિન્ટેક્સ પણ લખી છે. આટલું ક્લિયર થઈ જાય તો આપણે એના આગળની ટેન્સમાં જઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ વાક્ય. દરેક વિદ્યાર્થી બોર્ડ પર મારી સાથે લખતા રહેશે કે જેથી કરીને એમનું મટીરિયલ પર રેડી થઈ જાય. નેગેટિવ વાક્ય. નેગેટિવ એટલે કે નકાર. જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ મતલબ કે સાદો ભૂતકાળના નકાર વાક્યની વાત કરતા હોઈએ તો એક વસ્તુ આવ્યું કે અહીંયા આગળ શું વપરાય છે? ડીડ નોટ વપરાય છે. જે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નકાર વાક્યની અંદર શું વપરાતું હતું? ડુ ને ડઝ વપરાતું હતું. એવી જ રીતે અહીંયા આગળ શું વપરાય? ડીડ વપરાય છે. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની ચર્ચા કરી રહ્યા હોય અને એની અંદર પણ નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની ચર્ચા કરી રહ્યા હોય ત્યારે હંમેશા એવું કે એમાં શું વપરાય? કે ડીડ નોટનો ઉપયોગ થાય છે. જે રીતે પહેલાંમાં ડુ ડઝનો ઉપયોગ થતો હતો એ રીતે આમાં ડીડનો ઉપયોગ થાય છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર કરવો વધારે જરૂરી છે. ઓકે, પેલું વાક્ય હમણાં વાળું જ વાક્ય લખીએ કે હી રાઇટ, સોરી આપણે તો હી રોટ એ લેટર, હી રોટ એ લેટર યસ્ટરડે. He wrote a letter
યસ્ટરડે બરાબર આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું અફર્મેટિવ વાક્ય છે મતલબ કે હકાર વાક્ય છે આને આપણે નકારમાં ફેરવી લઈએ બરાબર આવું બોર્ડમાં એક્ઝામમાં આવું નહીં પૂછાય એક્ઝામમાં તો શું એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં પણ આપણે એને શીખી લેવું જરૂરી છે એટલા માટે કે આપણું બેઝિક ઇંગ્લિશ પણ કોન્સેપ્ટ ક્લિયર થતું થાય અને એનું ઉપર રિવિઝન પણ થાય આ જ વાક્યને મારે શેમાં ફેરવવું છે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યોમાં ફેરવવું છે તો સિમ્પલ મેં તમને કહ્યું એક ક્લુ આપ્યું કે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યમાં ડીડનો ઉપયોગ થાય છે તો કરીએ ચલો ડીડનો ઉપયોગ સબ્જેક્ટમાં સબ્જેક્ટ લઈ દઈએ હી હવે ડીડનો ઉપયોગ કરીશું હી ડીડ નોટ જો જે આપણે ડઝ નોટ મૂકતા એની શું કહીએ આપણે ડીડ નોટ મૂકીએ હી ડીડ નોટ હવે રોટનું રોટ થાય ના મેં ઓલરેડી ડીડ મૂક્યું હોય તો ડીડનું શું થશે રાઈટ રોટનું શું થશે રાઈટ થઈ હશે શું થશે રાઈટ થઈ હશે ખાસ રાખજો કે જ્યારે વાક્યની અંદર ડીડ વપરાતું હોય ત્યારે જ્યારે વાક્યની અંદર ડીડ આવી જાય ત્યારે ડુ ને ડઝ આવતું કેવું આપણે એસ કાઢ લખતા હતા એસ નહોતા લખતા એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યની અંદર જ્યારે આપણે એને હી ડીડનો ઉપયોગ કરીએ ત્યારે જે ક્રિયાપદ જે છે એ પોતાના મૂળ સ્વરૂપમાં એટલે કે વર્તમાન સ્વરૂપમાં જ વપરાય છે એટલે આન્સર હી ડીડ નોટ રાઇટ એ લેટર યસ્ટરડે શું થયું આ નકાર થયું શું થયું નકાર થયું સિમ્પલ કેટલી સિમ્પલ થયું કે આ વસ્તુ છે કે જો એકવાર ફરીથી સમજી લો કે જ્યારે હું ડીડનો ઉપયોગ કરું છું કે હકારમાંથી નકારમાં ફેરવું છું તો ક્રિયાપદમાં બહુ મોટો ચેન્જ આવે છે કે એ ક્રિયાપદ શું થાય છે ભાઈ પાસ્ટ ફોર્મમાંથી મતલબ કે V1 ફોર્મમાંથી V2 મતલબ કે V2 ફોર્મમાંથી V1માં ટ્રાન્સફર થઈ છે અને શા માટે કારણ કે મેં ઓલરેડી ડીડ વાપર્યું છે હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન સર ને પાસ્ટ ટેન્સ છે તો ડીડ વાપરે તો બી રોટ વાપરે ને પણ બે વસ્તુ માઇનસ જાય નહીં એટલા માટે ડીડ વાપરી હોય તો આપણે રાઈટ લખવાની જરૂર પડતી રોટ લખવાની જરૂર પડતી નથી કેમ કે આ ઓલરેડી ઇન્ડિકેશન કરી રહ્યું છે કે આ ભૂતકાળનું સેન્ટેન્સ છે ભૂતકાળનું વાક્ય છે યાદ રાખજો ખાસ કે જ્યારે વાક્યની અંદર આપણે ડીડનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદ પોતાના મૂળ સ્વરૂપમાં જ આવે છે એટલે સિન્ટેક્સ આપણે એની વાક્યરચના બનાવીશું કે વાક્યરચના ત્યારે શું છે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ ડીડ કેમ કે ડીડ એકલું છે એટલા માટે ડીડ નોટ પ્લસ ક્રિયાપદ હવે ક્રિયાપદ કેવો હશે મતલબ કે વર્બ પ્રેઝન્ટ ફોર્મમાં કહી શકીએ અને પ્રેઝન્ટ એટલે કે મૂળ સ્વરૂપમાં અને ગુજરાત આપણે શોર્ટ ફોર્મમાં કહીએ તો V1 ફોર્મમાં જ આવશે પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો અધર વર્ડ્સ અન્ય શબ્દો એકવાર ફરીથી સમજી લઈએ ડીડનો કોન્સેપ્ટ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યની અંદર આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ નેગેટિવ ફેરવવા માટે બરાબર છે જ્યારે ડીડનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે ક્રિયાપદ પોતાના V2 ફોર્મમાંથી V1 ફોર્મમાં આવે છે મતલબ કે ભૂતકાળના રૂપમાંથી વર્તમાન કાળના રૂપમાં ટ્રાન્સફર થાય છે કારણ કે આપણે ડીડ ઓલરેડી વાપર્યું છે એટલા માટે તો આ શું થયું કે સિમ્પલ પાસ્ટ ટેન્સના હકારમાંથી નકાર વાક્યમાં કેવી રીતે ફેરવું અને એની આપણે વાક્યરચના પણ લખી છે અચ્છા આ જ વસ્તુને આપણે શેમાં ફેરવું છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ઓકે બરાબર ઇન્ટ્રોગેટિવ મતલબ કે પ્રશ્નાર્થ ઓકે એમાં પણ ડીડનો જ ઉપયોગ કરીએ છીએ આપણે નોર્મલી કે ડીડનો યુટિલાઇઝ થાય છે તો આ સિમ્પલ પાસ્ટનું હકાર વાક્ય છે આ નકાર વાક્ય છે અને હવે હું જે ફેરવા જઈ રહ્યો છું એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવા જઈ રહ્યો છું આ જ વાક્યને આપણે એક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર જ છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા હોઈએ તો આપણે ઓલરેડી કોન્સેપ્ટ ક્લિયર કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ટુ બીઝ ફોર્મ એટલે કે હેલ્પિંગ વર્બ મોડલ વર્બ કે WH વર્ડથી થાય છે તો અહીંયા આપણે છે W આપણે હેલ્પિંગ વર્બ તરીકે શું આપણે મળેલું છે ડીડ મળેલું છે એટલે શું કહે શરૂઆત શેની કહી હું ડીડથી કહી જે આપણે ડુ ડઝથી સ્ટાર્ટ કરતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ રીતે સિમ્પલ પાસ્ટમાં શેની કરીશું આપણે ડીડથી તો સૌથી પહેલાં શું વાપરીશું ડીડ
પછી શું આવશે સબ્જેક્ટ, કેમ કે આપણે હકારમાં ફેરવેલ પણ ડીડ હી. જો લખવામાં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે ફર્સ્ટ લેટર લખતા હોય ત્યારે ફર્સ્ટ લેટર હંમેશા ઇંગ્લિશમાં શું હોય કેપિટલ હોય. ડીડ હી કેપિટલ છે પણ અહીંયા આગળ સેકન્ડ પ્લેસ પર આવે એટલા માટે સ્મોલ થઈ ગયું. ડીડ હી રાઇટ. આ શા માટે રાઇટ લખું છું, રોડ કેમ લેવો, કેમ કે મેં ઓલરેડી ડીડ વાપરેલું છે એટલા માટે. ડીડ હી રાઇટ એ લેટર યસ્ટરડે. ડીડ હી રાઇટ એ લેટર યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. આ શું થયું, પ્રશ્નાર્થ હકાર થયું. શું થયું, પ્રશ્નાર્થ હકાર થયું. આ જ વાક્યને મારે ફેરવવાનું છે પેલા એમાં કે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. તો ડીડ હી નોટ રાઇટ, ડીડ હી નોટ રાઇટ એ લેટર યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ હકાર, પ્રશ્નાર્થ નકાર. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એટલે આ 4 વાક્યો છે કે તમે ચેન્જીસ ખબર કે હકાર વાક્યની અંદર V1 V2 ફોર્મ આવે છે, રોડ થાય છે, મતલબ કે ભૂતકાળ હોય. જ્યારે નકારમાં ફેરવે છે ત્યારે ડીડ વપરાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના નકાર વાક્યની અંદર શું વપરાય છે, ડીડ વપરાય. ડીડ વપરાય છે એટલા માટે આપણે શું વાપરીએ છીએ, ક્રિયાપદનું મૂળ સ્વરૂપ વાપરીએ છીએ. જ્યારે એને પ્રશ્નાર્થમાં ફેરવીએ છીએ તો ડીડને ચાલે આપણે આગળ લઈએ છીએ અને સબ્જેક્ટને પાછળ. અને શું કે જે ક્રિયાપદનું સ્વરૂપ છે એ શું છે, V1 ફોર્મમાં, એટલે કે મૂળ સ્વરૂપમાં જ છે. એટલે ડીડ હી રાઇટ એ લેટર યસ્ટરડે અને છેલ્લા અંતમાં શું આવે છે, ક્વેશ્ચન માર્ક આવે છે. જ્યારે એને નેગેટિવમાં ફેરવે તો શું એક એડ થાય છે, ખાલી એક નોટ જ એડ થાય છે. ઠીક છે. આની વાક્યરચના જો બનાવવાની હોય, વાક્યરચના જો બનાવવાની હોય તો શું થશે, પહેલાં ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, ઠીક છે, પ્લસ વર્બ. જો નેગેટિવ હોય તો તમારે કંઈ નોટ એડ કરી દેવાનું, બરાબર. વર્બ એટલે કે ક્રિયાપદ, પણ ક્રિયાપદ કેવા ફોર્મની અંદર આવશે, ક્રિયાપદ એના મૂળ સ્વરૂપમાં આવશે એટલે કે V1 ફોર્મમાં આવશે. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો, અને પ્લસ ખાસ ભૂલવાનું નહીં ક્વેશ્ચન માર્ક. કેમ કે આ શું છે, સેન્ટેન્સની ઓળખ છે કે આ વાક્ય કેવું છે, હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે. આ રીતે તમે વ્યવસ્થિત સિમ્પલ પાસ્ટ ટેન્સના 4 ટાઈપના સેન્ટેન્સ એટલે કે હકાર, નકાર, પ્રશ્નાર્થ હકાર અને પ્રશ્નાર્થ નકારમાં એક વાક્યને ફેરવી શકો છો. આ શું થયું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, કે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યોમાં શું ફેરફાર થતો હોય એની સમજૂતી મેં તમને આપી દીધી. આ ખાસ ધ્યાન રાખજો કે ડીડ વપરાય જ્યારે વાક્યમાં ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવે, એટલે કે વર્તમાન સ્વરૂપમાં જ આવે, V1 ફોર્મમાં જ આવે. હવે હું શું કહ્યું કે બોર્ડની પેપર પેટર્નમાં જે પ્રમાણે માગે છે એટલે આપણે ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટમાં કેવી રીતે ફેરવાય એના વાક્યોનું એક ટેબલ આપણે બનાવી રહ્યા છીએ અને એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. મોટાભાગના દરેક છોકરાઓને સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉપયોગ, એના કીવર્ડ્સ અને ટાઈપ્સ ઓફ સેન્ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તમારે આટલું જ લખવાનું નથી, તમારે સાથે વાક્યો જે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવ્યા હતા એ જ વાક્યોને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું કરે, ટ્રાન્સફર કરવાના, મતલબ કે કન્વર્ટ કરવાના છે. કે એ જ તમારી પ્રેક્ટિસ હશે કે જે તમને આ ક્વેશ્ચનની અંદર ઇઝીલી તમને માર્ક્સ લાવી આપશે. ઓકે, ઓકે, હું એક તરફ લખું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે બધાને ખબર છે એ પ્રમાણે સાદો વર્તમાન કાળ, બરાબર. અને એમાંથી જ આપણે શેમાં ફેરવીશું, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે કે સાદો ભૂતકાળમાં. ઠીક છે, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આમાં જે 10 સેન્ટેન્સ લખી છે, ટેન્સનું હું સીધું શેમાં ફેરવીશ એમાં. અને સેન્ટેન્સ કયા હશે, સેન્ટેન્સીસ જે હશે એ કયા હશે, પહેલું હશે હકાર, જેને આપણે અફર્મેટિવ કહીએ છીએ, બરાબર છે. નકાર, જેને આપણે નેગેટિવ કહીએ છીએ, બરાબર. ઓકે, પ્રશ્નાર્થ
જેને આપણે ઇન્ટ્રોગેટિવ કહીએ છીએ, અને પ્રશ્નાર્થ હકાર હશે, પ્રશ્નાર્થ અફર્મેટિવ, બરાબર છે, અને અંતમાં હશે પ્રશ્નાર્થ નકાર. ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ. ઓકે, સૌથી પહેલાં એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે વાક્ય લઈ લઈએ કે જેમાં આપણને સીધે સીધો કોન્સેપ્ટ પણ અહીં ક્લિયર થાય. ઓકે, ઠીક છે. તો એક હું વાક્ય લખી રહ્યો છું કે દે વિઝિટ. હું એવું સેન્ટેન્સ, ફેમિલિયર સેન્ટેન્સ લઉં છું કે જેનાથી તમે ઓલરેડી વાકેફ છો. દે વિઝિટ તાજમહલ, દે વિઝિટ તાજમહલ ટુડે. આ વાક્ય એટલા માટે લઉં છું કેમ કે તમે આ વાક્યથી પરિચિત છો, આ વાક્યથી તમને એનો કોન્સેપ્ટ ક્લિયર છે. દે વિઝિટ તાજમહલ ટુડે. આ જ વાક્યનું મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ ફેરવું તો સિમ્પલ વસ્તુ છે કે ધેનું ધે હું વાપરી લઈશ, અને ધે છે તો નેગેટિવમાં શું આવે? ડુ કે ડઝ. તો ધે છે શું આવશે? ડુ. ધે ડુ નોટ વિઝિટ તાજમહલ, they do not visit Taj Mahal today. ઠીક છે. આ શું કર્યું મેં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હકારનું મેં નકારમાં ફેરવ્યું, એટલે આપણું રિવિઝન આગળ ટેન્સનું જોઈએ. આ જ વાક્યને મારે શેમાં ફેરવ્યું છે? ઇન્ટ્રોગેટિવ હકારમાં. એટલે ડુને શું લઈશું? આગળ લાવીશ ડુ દે. ખાસ લખવામાં ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે વાક્યની શરૂઆત કરતા હોય તો એનો પહેલો જે આલ્ફાબેટ છે હંમેશા કેપિટલ આવે, અને સબ્જેક્ટ જ્યારે પાછા આવે તે સ્મોલ થઈ જાય. પણ નોર્મલી તમે શું કહો? ડુને આ જ ફોર્મમાં લખો છો, સ્મોલ લેટરમાં લખો છો, અને તેને કેપિટલમાં લખો, જે અત્યાર સુધી મેં જોયું. પણ એવું જરૂર લખવા નથી કે લખવામાં અંગ્રેજીમાં ખાસ કાળજી લેવી પડે છે. ડુ દે વિઝિટ તાજમહલ ટુડે. ઓકે, શું આવશે આગળ? ક્વેશ્ચન માર્ક. આ ભૂલવાનું નહીં, ક્વેશ્ચન માર્ક ભૂલે ગયા પ્રશ્ન થશે નહીં. એ કે ક્વેશ્ચન માર્ક નહીં કહું શું આવ્યું? ડુ દે વિઝિટ તાજમહલ ટુડે. પણ બોલાય જાય ક્વેશ્ચન માર્ક, ડુ દે વિઝિટ તાજમહલ ટુડે, લાઈક ધીસ વે. ઓકે, જ્યારે નેગેટિવમાં ફેરવો તો સિમ્પલ ડુ દે નોટ, ડુ દે નોટ વિઝિટ તાજમહલ ટુડે ક્વેશ્ચન માર્ક. થઈ ગયું સિમ્પલ. અને તમને એમનું કોન્ટ્રાક્શન ફોર્મ બી શીખવા જોઈએ કે આવી રીતે આવી રીતે લખવું છે. તો આવી રીતે બી લખી શકાય કે ડોન્ટ દે વિઝિટ તાજમહલ ટુડે ક્વેશ્ચન માર્ક. આ ત્રણ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. આ તો આપણે ઓલરેડી ભણી ગયા એટલે આપણે ઇઝીલી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આજે આપણે શું કરીએ કે આજે જે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ ભણ્યા છે એને આ વાક્યોમાંથી આ વાક્યમાં કેવી રીતે ફેરવે એ વસ્તુ આપણે શીખવા કે શું ચેન્જીસ થાય છે પાસ્ટ પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવે તો શું ચેન્જીસ થાય છે એનો કોન્સેપ્ટ આજે આપણે ક્લિયર કરીએ છીએ. તો સૌથી પહેલું વાક્ય કે આ જ વાક્યનું મારે હકાર, કેમ કે તમને એવું જોયું નહીં કે કયા વાક્યમાં પૂછાશે, કે હકારમાં પૂછાશે, નકારમાં પૂછાશે કે ઇન્ટ્રોગેટિવ મતલબ કે પ્રશ્ન પૂછાશે. ગમે તે આપણે એ વસ્તુ આવડવું જોઈએ. આપેલ વાક્યને હું આ વાક્યને હું પાસ્ટમાં ફેરીશ. તો પહેલું વાક્ય આવશે કે ધે વિઝિટ છે, V1 ફોર્મ છે, મારે શેમાં ફોર્મમાં લેવું પડશે? V2 ફોર્મમાં લેવું પડશે. ધે વિઝિટે, જો શું બદલાવ થયો? એટલે આ બદલાવ થયો. ધે વિઝિટે તાજમહલ, જે વિઝિટે તાજમહલ. અહીં ટુડે છે તો મારે કે ટુડે લખાય ના, શું લખાય મારાથી? યસ્ટર. હું લખી શકું છું પણ હું અહીં કે થોડું વધારે સમજૂતી માટે શું વાપરી રહ્યો છું? યસ્ટરડે વાપરી શકું છું. કેમ કે સપોઝ હમણાં 5 વાગ્યા છે અને આજે જ અમે લોકોએ તાજમહલની વિઝિટ મુલાકાત લઈ લીધી છે, પણ સવારે બની તો શું કહે કે દે વિઝિટ તાજમહલ ટુડે ઇન ધ મોર્નિંગ, કે આજે સવારે અમે તાજમહલની મુલાકાત લીધી હતી, એવું કહી શકાય. પણ થોડું તમારે વધારે ચેન્જીસ રહે એટલા માટે આગળ હું ટુડેની જગ્યાએ શું વાપરું છું? યસ્ટરડે વાપરું છું. શું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હકારમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સનું હકાર વાક્ય મેં ફેરવીને બતાવ્યું. શું ચેન્જ થયું? વિઝિટનું શું થયું? વિઝિટે. ચેન્જીસ ખાસ યાદ રહેવા જરૂરી છે કારણ કે ચેન્જીસથી તમારે વધારે આઈડેન્ટિફિકેશન થશે. આ જ વાક્યનું અહીંયા આગળ ડુ વાપરે છે, આપણે શું વાપર્યું? ડીડ વાપર્યું. તો શું? સિમ્પલ ધે ડીડ નોટ. અહીં શું હતું? ડુ નોટ હતું. અહીં શું આપ્યું? ડીડ નોટ. ધે ડીડ નોટ વિઝિટ. પાછું અહીં વિઝિટ છે પણ અહીં બી વિઝિટ લખે, કેમ?
મેં શું કહ્યું કે ડીડ વાપરે તો શું થશે, ક્રિયાપદ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. દે ડીડ નોટ વિઝિટ તાજમહલ, they did not visit Taj Mahal yesterday. ઓકે, બે વાક્યનો સમજ કહેવાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકારનું સિમ્પલ પાસ્ટ ટેન્સના હકાર અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નકારમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સના નકારમાં આપણે ફેરવતા શીખી ગયા. ઠીક છે, ટુડેનું શું થયું આગળ, યસ્ટરડે થયું. હવે વાત કરીએ પ્રસ્તાવની. અહીંથી વાત શરૂ થઈ ડુથી થઈ ગયા. હવે શેની કહીશું, ડીડથી. ડીડ દે, જો અહીં શું હતું, ડુ હતું. અહીં શું આપ્યું આપણે, ડીડ. ડીડ દે વિઝિટ, વિઝિટ એ થાય ના થાય કે ડીડ વાપર્યું છે એટલા માટે. ડીડ દે વિઝિટ તાજમહલ, ડીડ દે વિઝિટ તાજમહલ યસ્ટરડે. છેલ્લે ભૂલવાનું શું નહીં, ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી. ઠીક છે, ઓકે. આ શું થયું, પ્રશ્નાર્થ હકાર. હવે એને શું ફેરવીશું, પ્રશ્નાર્થ નકારમાં. તો થશે ડીડ દે નોટ વિઝિટ તાજમહલ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. અને આ જ વાક્યને આપણે કોન્ટ્રાક્શનના ફોર્મમાં જોજો, આ બેનું મર્જ એટલે શું થાય, ડીન્ડ બોલાશે. શું બોલાશે આપણે, ડીન્ડ. નોર્મલ છોકરાઓ ડીડન્ટ બોલતા હોય, શું બોલતા હોય, ડીડન્ટ. પણ બોલાય શું, ડીન્ટ બોલાય. ડીન્ડ દે વિઝિટ તાજમહલ યસ્ટરડે. ઠીક છે, તો આ શા માટે ફેર્યું કે તમને એક્ઝામમાં 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં આ ફોર્મમાં પૂછે છે, ગમે તે ટેન્સમાં પૂછાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પૂછાય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પૂછાય. એટલે આ ટ્રાન્સફોર્મેશન આ આવડવું વધારે જરૂરી છે. આ શીખી ગયા તો તમારા 2 માર્ક્સ જે 4 માર્ક્સના કોન્સેપ્ટમાં જે 2 માર્ક્સના ટેન્સનો કોન્સેપ્ટ આવે છે એ તમારે વ્યવસ્થિતનો આન્સર તમને આવી રીતે વ્યવસ્થિત મળી જશે. દરેક વિદ્યાર્થીના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો એને નોટમાં લખી દેશે. અને જે પ્રમાણે આપણે 5-10 વાક્યોની ચર્ચા આપણે ઓલરેડી કરી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, એવા દરેક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોને આવી રીતે 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની અંદર ફેરવવાના રહેશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આનો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. આગામી વિડીયોની અંદર આપણે ટેન્સ નંબર 3 સિમ્પલ ફ્યુચર ટેન્સની ચર્ચા કરીશું. ઠીક છે, થેન્ક યુ સો મચ.